નદી કે જે આગળ રામનાથ મહાદેવ છે તે બિરાજમાન છે। અહીંયા કોંગ્રેસ દ્વારા છે તે વિરોધ કરવામાં આવી રહ્યો છે અને કોંગ્રેસના કોર્પોરેટર મકબૂલ દાઉદાની હાલ પહોંચ્યા છે। તેમની ટીમ સાથે અહીંયા સફાઈ કરવા માટે પહોંચ્યા છે। ઘણા સમયથી અનેક રજૂઆતો છતાં જે રામનાથ મહાદેવની નજીકનો વિસ્તાર છે ત્યાં સફાઈ કરવામાં નથી આવતી। મકબૂલભાઈ, આપ કોર્પોરેટર છો ને જે મેયર છે તેમના દ્વારા કહેવામાં આવ્યું હતું કે અહીંયા પ્રી મોન્સૂનની તમામ કામગીરી થઈ ચૂકી છે, અહીંયા એવું લાગતું નથી, શું કહેશો? એ તો તમે જોઈ શકો છો, તમે કેમેરા લઈને મીડિયાના માધ્યમથી કે રાજકોટ મોન્સૂન કામગીરીમાં ઝીરોમાં છે। શું છે આ? કોઈ પણ જાતની કામગીરી કરવામાં આવતી નથી, ખાલી ઓફિસમાં બેસીને વાતો કરવામાં આવે છે। જ્યારે અહીંયા રામનાથ મહાદેવ બિરાજમાન છે અને વોર્ડ નંબર 7માં આવે છે, જે રાજકોટના મેયરનો વોર્ડ છે, તો જીતી ગયા પછી ધજા ચડાવવા અહીંયા આવ્યા હતા, પણ એને એ આજુબાજુમાં જે ગંદકી છે જેને સફાઈ કરવી પડે એ એને નજરે ન આવ્યું અને ઓફિસમાં બેસીને ખાલી વાતો કરે છે કે ભાઈ પ્રી મોન્સૂન કામગીરી બધા વોર્ડના કોર્પોરેટરોને જાણ કરવામાં આવી છે કે ભાઈ તમારા વોર્ડમાં જે નાલા ને હોય જે સફાઈ કરવાની હોય તેની ફરિયાદ બધાએ વોર્ડ તરફથી કરવી ને પ્રી મોન્સૂન કામ કરી। જો અમારા વોર્ડની અંદર જે કાંઈ નદી નાલા આવતા હોય એ સાફ કરાવી અમે, એનાથી કોઈ ફાયદો ન થાય। મેન જે આ હાજી નદી છે એમાં જ પાણી ન જતું હોય તો જે નાની લાઈન હોય એ સફાઈ કરવાથી કાંઈ ફાયદો ન થાય। એ લાઈન મેન લાઈન જ પેક હોય તો એનાથી શું ફાયદો થાય? હજી ચોક્કસથી અત્યારે ત્રિકમ અને પાવડા સાથે આપ સફાઈ કરવાના છો, જો આપની માંગ નહીં સ્વીકારવામાં આવે તો આગામી કાર્યક્રમો શું હશે? આગામી કાર્યક્રમમાં અમે ખુદ જેસીબી લઈ અને હાજી નદી જ્યાં રામનાથ મહાદેવ બિરાજમાન છે એની આજુબાજુ અમે હાથે જેસીબી લઈને સફાઈ કરાવશું। ચોમાસામાં કેટલી તકલીફ થાય છે અને મહાદેવના મંદિરને કેટલું નુકસાન આવે છે? ગયા વખતે નુકસાન આવ્યું છે। રામનાથ મંદિરની અંદરમાં જે કાંઈ વસ્તુ હતી એ બધી તણાઈને વહી ગઈ હતી અને બહુ જ નુકસાન થયું હતું। જો અમારી ફરિયાદ ત્યારે પણ હતી, જો ત્યારે ફરિયાદ અમારી સ્વીકારીને સફાઈ કરી હોત તો રામનાથ મહાદેવ મંદિરમાં કોઈ નુકસાન ન આવે અને ઉપર પાણી જ ન ચડે। જે ચોક્કસથી જે રીતના જે મકબૂલભાઈ છે તેઓ કહી રહ્યા છે કે અગાઉ પણ ફરિયાદ કરી હતી, ગત વર્ષે જે નુકસાની આવી હતી તેનું મહત્વનું કારણ હતું કે અમારી જે ફરિયાદ છે તે સ્વીકારવામાં નથી આવી, જેના કારણે ગત વર્ષે છે તે ખૂબ જ મોટી નુકસાની ચોમાસા દરમિયાન છે તે હાલ અત્યારે અહીંયા જોવા મળી હતી। આ જોઈ શકાય છે કે જે ગંદકીના દ્રશ્યો છે, નજીકમાં જ રામનાથ મહાદેવનું મંદિર છે તે બિરાજમાન છે, સાથોસાથ જે રીતે અહીંયા અનેક શ્રદ્ધાળુઓ છે તે આવતા હોય છે, પરંતુ ક્યાંક રાજકોટ મહાનગરપાલિકાની પ્રી મોન્સૂનની કામગીરી છે તે આ નદીની અંદર જોવા નથી મળી રહી। ત્યારે આગામી દિવસોમાં હવે જે રીતના ત્રિકમ અને પાવડા સાથે કોંગ્રેસે વિરોધ કર્યો છે તે આ વિરોધ બાદ મહાનગરપાલિકા શું પગલાં લે છે તે જોવું અતિ મહત્વનું રહેશે। કોંગ્રેસ કંઈક કરે છે એ સૌથી આનંદની વાત છે અને સાફ સફાઈની સૌથી વધારે જરૂરિયાત કોંગ્રેસ પક્ષમાં પોતાનામાં છે, છતાં પણ આજી નદી કોંગ્રેસ સાફ કરતી હોય તો ખૂબ સારી વાત છે। નદી નાળા શહેર સફાઈ આ એક સતત ચાલતી પ્રક્રિયા છે। આજે તમે સાફ કરો તો કાલે એમાં કચરો આવવાનો જ છે, એટલે સફાઈમાં વાંધો કાઢવો એ બહુ સહજ અને સરળ છે, પરંતુ એની વ્યવસ્થા કરવી એ એક ભગીરથ કાર્ય છે। અને જ્યાં પણ ગંદકી હોય, જ્યાં પણ ઓલું હોય, આપણા દેશના વડાપ્રધાન સ્વયં પોતે પણ સ્વચ્છતા મિશન ચલાવી રહ્યા છે, ત્યારે સફાઈની જવાબદારી સ્વાભાવિકપણે મહાનગરપાલિકાની છે। અને આજી નદીથી માંડીને દરેકમાં ચોમાસું આવશે એમ ગંદકી બહારથી પણ તણાઈને આવતી હોય છે, એની દર વર્ષે સફાઈ થતી જ હોય છે। એટલે કોઈ એક દિવસને પકડી અને એને હાઇલાઇટ કરવું આજે કોંગ્રેસની પ્રકૃતિ છે એના ઉપર કઈ વિશેષ કહેવાની જરૂર નથી, લોકો સમજે। પ્રી મોન્સૂનની કામગીરીના દ્રશ્યો આપ સૌએ પણ ભૂતકાળમાં બતાવ્યા છે। અમારા દરેક વોર્ડના કોર્પોરેટર સામૂહિક રીતે પ્રી મોન્સૂનની કામગીરી કરી રહ્યા છે અને સ્વચ્છતા માટે જેટલું ભારતીય જનતા પાર્ટી અને એની મહાનગરપાલિકાના લોકો જાગૃત છે એટલું વિશેષ કોઈ જાગૃત છે નહીં। કોંગ્રેસ તો એક દિવસ આવે છે, કાર્યક્રમ કરે છે અને પાછી 29 દિવસ સુઈ જાય છે। આ મહિનાનો એનો નિત્યક્રમ છે। સારી વસ્તુ છે। આપણે તો ક્યારેય દાઉદા મકબૂલભાઈને ખ્યાલ હશે કોઈ રાજકારણ નથી કરતા, રાજકારણ જે લોકો કરી રહ્યા છે એ રાજકારણનો જવાબ આપશે। અત્યારે જે સ્વચ્છતાની વાત છે એ અંગે મહાનગરપાલિકા કેર રહી રહી છે। રામનાથ મંદિર તો રાજકોટના નહીં, પૂરા સમગ્ર સૌરાષ્ટ્રવાસીઓનું શ્રદ્ધાનું કેન્દ્ર છે અને ગંદુ બને એવું ઈચ્છનીય પણ ન હોય ને કોઈ ઈચ્છતું પણ ન હોય, એટલે એની વિશેષ કેર લેવાઈ રહી છે અને આગામી દિવસોમાં એ અંગેની યોજનાઓ આપ આકાર લેતા જોઈ શકશો। અને સ્વચ્છતા માટે પણ સમગ્ર દેશમાં એક બહુ મોટું મિશન ચાલુ થઈ રહ્યું છે। આવતીકાલે રાજકોટ કોર્પોરેશનનું જનરલ બોર્ડ છે એમાં પણ આ અંગેની આપ વિશિષ્ટ જે કાંઈ અમે લોકો પગલા લઈ રહ્યા છીએ એ તમારે ધ્યાન ઉપર આવશે। એટલે ઘણા વર્ષ જૂનો પ્રોજેક્ટ છે
એનો અભ્યાસ કરીને એમાં જેટલું સારું છે અને અમલવારીમાં મૂકી શકાય એ બધું કરવા માટે અમે લોકો પ્રયત્નશીલ રહેવાના છે.